ભરૂચમાં આગની ઘટના બનતા જીપીસીબી એક્શન મોડમાં આવી છે અને હવે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। એક બાદ એક જે પ્રમાણે ઘટના સામે આવે છે ભરૂચમાં, તેને લઈને જીપીસીબી એક્શનમાં છે। અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ભંગારનો ગેરકાયદે નિકાલ કરનાર ઉદ્યોગો સામે હવે કાર્યવાહી થશે। તો કન્ટેમિનેટેડ વેસ્ટ ભંગારના પધારવાનાર અને તેની સામે પણ કાર્યવાહી થશે। આ સાથે જ ગેરકાયદે ભંગારના ગોડાઉનમાં ફરી બુલડોઝર ફરી શકે છે। તાજેતરમાં જ અંકલેશ્વરમાં સ્ક્રેપના 8 ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને વધુ કાર્યવાહી ત્યારબાદ હવે કરવામાં આવશે। અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે।